નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે છઠ્ઠો દિવસ છે અને તમારા માટે શબ્દ લઈને આવ્યો છું એબોર્ટ. એબોર્ટ નો મીનિંગ થશે કોઈ પણ જે વસ્તુ છે તેનો તમે વિકાસ અટકાવો તો એના માટે એબોર્ટ થશે. દાખલા તરીકે કોઈ બાળક છે, બેબી છે, એને જે સ્ત્રીઓ એબોર્ટ કરે છે એનો મતલબ પણ એ જ થશે. એબોર્ટ એટલે કોઈ પણ વસ્તુનો વિકાસ રૂંધવો, મતલબ કે અટકાવવું. કોઈ પણ વસ્તુને અટકાવવી અથવા પ્રતિબંધિત કરવી તો એને કહેશું આપણે એબોર્ટ. એ પહેલા આપણે જે શબ્દ ભણેલા છે એબન્ડન્ટ, એકોર્ડ, એબ્રિવિએટ અને એક્રિમોનિયસ અને એક્રુપ, આ બધાનું રિવિઝન થશે. પણ પહેલા આપણે એબોર્ટ સમજીએ. એબોર્ટ એટલે કોઈ પણ વસ્તુનો વિકાસ. એમાં તમે ફોરબીટ લઈ શકો. ફોરબીટ એટલે પ્રતિબંધિત કરવું. ડિટર, ડોન્ટ. ડોન્ટ એટલે કોઈ પણ ને તમે ડરાવો છો, ડરાવો છો એટલે બાળકનો વિકાસ રૂંધાશે. અબોર્ટ એટલે અટકાવવું. પછી તમે કેન્સલ રાખી શકો, કેન્સલ. પછી તમે સ્ટોપ, પછી સસ્પેન્ડ રાખી શકો. કોઈને તમે સસ્પેન્ડ કરો છો તો એને ટૂંકમાં રદબાતલ કરો છો, અટકાવો છો એને. ત્યારબાદ ટર્મિનેટ, ટર્મિનેટ કરવું, અટકાવવું, રદબાતલ કરવું. ચાલો, એના પછી ફોરબીટ, ડિટર, ડોન્ટ, કેન્સલ, સ્ટોપ અને સસ્પેન્ડ અને ટર્મિનેટ. એન્ડ રાખી શકો તમે. પછી તમે એ સિવાય કોઈને યાદ આવે તો મને કોમેન્ટ કરી શકો. એબોર્ટ ના સમાનાર્થી નલિફાય રાખી શકો છો, નલિફાય. નલિફાય, રિવોક કરવું, આ બધા એના સમાનાર્થી શબ્દ છે. ચાલો, તો તમારી સામે એટલા સમાનાર્થી છે આજે છઠ્ઠા દિવસ. ફોરબીટ, ડિટર, ડોન્ટ, કેન્સલ, સ્ટોપ, સસ્પેન્ડ કરવું, ટર્મિનેટ કરવું, એન્ડ કરવું, નલિફાય કરવું ને રિવોક કરવું. આ આજના હતા. હવે જો તમે નવા છો તો આના સમાનાર્થી તમે જોજો. જૂના વિદ્યાર્થી છો તો એના માટે રિવિઝન કરવું હોય તો હમણાં હું ચાલુ કરું છું. જે આગલા દિવસે આપણે ભણેલા છીએ એ બધા શબ્દોનું રિવિઝન થશે. તમને દરેક શબ્દના 8-10 સમાનાર્થી મળી રહ્યા છે. અહીંયા છે એબન્ડન્ટ. એબન્ડન્ટ એટલે મેં આગલા દિવસે ચર્ચા કરેલી, પહેલા દિવસે પુષ્કળ પ્રમાણમાં, તો એના માટે એમ્પલ શબ્દ છે, પુષ્કળ પ્રમાણમાં. તમે કોપિયસ લઈ શકો પુષ્કળ પ્રમાણ માટે એબન્ડન્ટ, એમ્પલ, કોપિયસ, બાઉન્ટીફુલ. પછી બાઉન્ટિયસ એટલે કે જે વ્યક્તિ ઉદાર છે, ખૂબ જ, એના માટે લઈ શકો. ત્યારબાદ પ્લેથોરા છે, પ્લેથોરા છે, પ્લેન્ટિયસ છે, આ બધા એના સમાનાર્થી છે. પ્રોફ્યુઝ લઈ શકો, પ્રોફ્યુઝન લઈ શકો, બધા એના સમાનાર્થી છે. એમ્પલ, કોપિયસ, બાઉન્ટીફુલ, બાઉન્ટિયસ. એક્સ્ટ્રા લઈ શકો, જે ઘટે તો એક્સેસ લઈ શકો. આટલા સમાનાર્થી તો ઘણા છે. પછી તમે લખવું હોય તો સરફિટ લખી શકો સમાનાર્થીમાં, સરફિટ, સરપ્લસ. આ બધા એના સમાનાર્થી છે જે રિવિઝન થઈ રહ્યું છે. એબન્ડન્ટ ના આ બધા સમાનાર્થી છે. એમ્પલ, કોપિયસ, બાઉન્ટીફુલ, બાઉન્ટિયસ, પ્લેથોરા, પ્લેન્ટિયસ, પ્રોફ્યુઝ, પ્રોફ્યુઝન, એક્સ્ટ્રા, એક્સેસ, સરફિટ અને સરપ્લસ. ચાલો, તમારો સમય ન બગડે એના પછીનો શબ્દ આપણે લઈએ એકોર્ડ. એકોર્ડ એટલે સમજૂતી આપવી. એકોર્ડ એટલે સમજૂતી આપવી, માન્ય રાખવું. તમને કોઈ મંજૂરી આપો છો તો એ બધા શબ્દોમાં એકોર્ડ આવશે. તો એના સમાનાર્થી લઈએ એકોર્ડ ના સમાનાર્થીમાં. ચાલો, સૌથી પહેલા એકોર્ડમાં આપણે લઈ શકીએ સમજૂતી આપી એટલે તમે કોઈને પરમિશન આપો છો, પરમિટ કરો છો તો એ પણ આવી શકે. અગ્રી, સહમત છો કોઈ સાથે તમે. પછી તમે લઈ શકો અપ્રૂવ, અપ્રૂવ છે. કન્સેન્ટ છે, બધા એના સમાનાર્થી છે. અસેન્ટ છે. આટલા સમાનાર્થી ઘણા છે. હજી હું આ સિવાય પણ આપી રહ્યો છું. થોડીક વાર વિડીયો લાંબો થશે, જોજો. એકોર્ડ, પરમિટ, અગ્રી, અપ્રૂવ, કન્સેન્ટ, એસન્ટ. એ સિવાય કોઈને યાદ આવે તો કહી શકે એકોર્ડ ના સમજૂતી આપવી એમાં. ચાલો, એ સિવાય કન્સીડ લઈ શકો અને એક્સીડ લઈ શકો. આટલા સમાનાર્થી આઈ થિંક ઇનફ છે તમારા માટે. ચાલો, એના પછી એબ્રિવિએટ. એબ્રિવિએટ એટલે શું થશે? જે વસ્તુ તમે સંક્ષિપ્તીકરણ કરો છો, ટૂંકું રૂપ કરો છો, કાપો છો કે કોઈ પણ રીતે તમે ટૂંકું સ્વરૂપ આપો છો તો એને તમે એબ્રિવિએટ લખી શકો. તો એના સમાનાર્થી આપણે થોડાક જોઈએ. કટ એટલે કાપવું, કટ ડાઉન એટલે ટૂંકું કરવું. પછી તમે શ્રિંક લઈ શકો, સમાનાર્થી શબ્દ લાગુ પડશે એને. પછી એ સિવાય તમે ટ્રીમ,
ટ્રીમ, ડિક્રીઝ એટલે ઘટાડવું. એ સિવાય તમને કોઈ યાદ આવતા હોય તો એબ્રિએટ, અબ્રિજ લઈ શકો. યસ, અબ્રિજ એટલે ટૂંકાવવું, ઘટાડવું. ચાલો, કટ, કટ ડાઉન, સ્ટ્રીમ, ટ્રીમ, ડિક્રીઝ અને અબ્રિજ. એ સિવાય કોઈને યાદ આવતું હોય તો ચાલો, વેરી ગુડ. એના પછી છે એક્રોમોનિયસ, એટલે કે જે વ્યક્તિના મોઢા ઉપર હંમેશા કડવાહટ ભરેલી રહેતી હોય એવા વ્યક્તિઓને એક્રીમોનિયસ કહેવામાં આવે છે. તો એના સમાનાર્થી થોડા આપણે લખશું. એમાં સૌપ્રથમ છે બીટર વ્યક્તિ. બીટર એટલે કડવાહટ ભર્યા. ર્યુડ વ્યક્તિ, જેનું વર્તન એકદમ ખરાબ છે. શાર્પ, હાર્શ, આ એક્રોમોનિયસ ના સમાનાર્થી રહેશે. બીટર, ર્યુડ, શાર્પ, હાર્શ એક્રોમોનિયસ ના સમાનાર્થી છે. એ સિવાય તમે કયા લઈ શકો? હા, તમને યાદ આવતું હોય તો બીટર છે, ર્યુડ છે, શાર્પ, હાર્પ છે. એ સિવાય તમને કોઈ વસ્તુ યાદ આવતી હોય તો મને કહી શકો છો. બીટર, ર્યુડ, શાર્પ અને હાર્શ એ છે એક્રોમોનિયસ ના સમાનાર્થી. ત્યારબાદ છે એક્રુ. એક્રુ એટલે ભેગું કરવું. ભેગું કરવું મતલબ ઢગલો કરવો કોઈ પણ વસ્તુનો. પાઇપ, આ સમાનાર્થી છે એ એક્રોમોનિયસ ના છે અને આ છે એક્રુ ના સમાનાર્થી. એક્રુ એટલે ઢગલો કરવો, ભેગું કરવું. પછી તમે લઈ શકો એ સિવાય એક્સ્ટ્રામાં ચાલો, એટલા સમાનાર્થી અહીંથી ઘણા છે. હજી એક લખી દઉં, અમાસ, ભેગા કરવું, ઢગલો કરવો, ગેધર. ચાલો, આ બધા એના સમાનાર્થી છે. તો આ રીતે દરરોજ નવા દિવસે નવા સમાનાર્થી આવશે. મારી યુટ્યુબ ચેનલ જો તમને બહુ વિડીયો સરસ લાગતા હોય તો વધુ ને વધુ શેર કરજો. ઓકે, થેન્ક યુ.